ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો? તો સ્વાગત છે તમારું ફરીવાર આપણે નવા બ્લોગમાં. તો આજે ઘણા સમય પછી આપણે ફરીથી બ્લોગ લઈને આવી ગયા છીએ, કારણ કે આજે આપણે જવાનું છે એક રેકોર્ડિંગ સ્ટુડિયોના ઓપનિંગમાં. મારા મિત્ર એવા ભદ્રેશભાઈ મકવાણા, જેમનો રામદેવ રેકોર્ડિંગ સ્ટુડિયો છે અમારા ભાવનગરની અંદર, આજે એમનું ગ્રેન્ડ ઓપનિંગ છે, એટલે આપણે જવાનું છે ઓપનિંગમાં, બરોબર છે. અને ભાઈ ઘણા સમયથી બ્લોગ નહોતા આવતા, કારણ કે થોડોક ઇસ્યુ હતો, પ્રોબ્લેમ હતો, એટલે બ્લોગ નહોતા આવતા. ફરીવાર આપણે આવી ગયા છીએ આપણા ફિલ્ડમાં, જે આપણે યુટ્યુબમાં, અને ફરીથી આપણે લઈને આવી ગયા છીએ બ્લોગ. તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. અને ભાઈ થેન્ક યુ તમને બધાને, કે તમે બધાને આટલો સપોર્ટ કર્યો છે, કે તમે બધાએ મને આટલો સપોર્ટ કર્યો છે. 1K ઉપર આપણી ચેનલ સબસ્ક્રાઈબર થઈ ગઈ છે, બરોબર છે. તો વોચ ટાઈમ ઘટે છે, તો પ્લીઝ આગળ વધુમાં વધુ શેર કરો ચેનલને, અને વધુમાં વધુ લાઇક આપો, બરોબર છે. અને સબસ્ક્રાઈબ કરતા રહે, જેને નથી કરી એ લોકો સબસ્ક્રાઈબ કરી લો, બરોબર. તો ચાલો જઈએ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં. અને ક્યાં છે સ્ટુડિયો, બરોબર છે, કઈ જગ્યા પર છે એમનું હું તમને લોકેશન આપીશ, અને તમને સ્ટુડિયો બતાવીશ કેવો છે સ્ટુડિયો. અને તમે લોકોએ આપણા જે પાછળના વિડીયો છે જે જોયા છે કે કેવો હોય છે રેકોર્ડિંગ સ્ટુડિયો, અને કઈ રીતે રેકોર્ડિંગ એમાં થાય છે, બરોબર. તો હવે પાછા ફરીથી આપણી ફિલ્ડમાં આવી ગયા છીએ, અને ફરીથી હવે આપણા આ વ્લોગની અંદર અને આગળના વ્લોગમાં હવે આવતા રહેશે સોંગને રિલેટેડ વિડીયો, રેકોર્ડિંગને રિલેટેડ વિડીયો, અને અન્ય એવા ફેમિલી વિડીયો, એવા બધા જ આપણા ચેનલની અંદર વ્લોગ આવતા રહેશે. અને હા, આપણે એક નવી ચેનલ બનાવી છે જેનું નામ છે રૂહી ડિજિટલ તણસા, બરોબર છે, જે આપણા સ્ટુડિયોના નામની ચેનલ છે. તો એને પણ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો, બરોબર છે. ચાલો મળીએ આગળ, બન્યા રહેજો વ્લોગમાં, જોતા રહેજો વ્લોગ, બરોબર. અને કન્ટિન્યુ ચાલો આગળ. આપણે પણ આપણા ઘરની અંદર જે આપણો સેટઅપ છે, જે આપણે સ્ટુડિયો તો નથી પણ ઘરની અંદર સેટઅપ છે, જે આપણે કોમ્પ્યુટરને બધી વસ્તુ લગાડી છે, તો એનો પણ હું તમને બતાવું કે કેવી રીતે આપણે બધું બનાવ્યું છે અને કેવો છે આપણો સેટઅપ. ચાલો તો બતાવું તમને, બરોબર, નવો સેટઅપ. જુઓ તમે, આ છે આપણો સેટઅપ, આ છે આપણું પીસી, જેમાં આપણે ફોટો એડિટિંગ કરીએ છીએ, બરોબર. અને રૂહી ડિજિટલ તણસા, જે આપણી નવી ચેનલ યુટ્યુબની અંદર બનાવી છે, બરોબર, જેની અંદર આપણે લાઈવ પ્રોગ્રામ, ભજન, સંતવાણી અને સોંગ પણ આપણે લાવવાનો, આગળ સોંગ પણ લાવવાના છીએ. તો સોંગ પણ આપણે આવશે રૂહી ડિજિટલ તણસામાં, બરોબર છે. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરોબર. જેમ આપણે આમાં 1K કર્યા છે, એમાં પણ ફટાફટ 1K કરી દો, એટલે એમાં પણ આપણે ફટાફટ વિડીયો મૂકવા મળે. અને હવે પછી આની અંદર પણ ડેલી વ્લોગ નાખવાના છે, મતલબ કે ડેલી તો આવશે, પણ જો કાંઈ એવો પ્રોબ્લેમ આવશે તો ઓછા આવશે, બાકી ડેલી વ્લોગ બનાવવાનો ટ્રાય કરશું, બરોબર. ત્યાં સુધી જોતા રહ્યો વ્લોગમાં, બન્યા રહ્યો વ્લોગમાં, બી કન્ટિન્યુ. ચાલો મળીએ ભાવનગર. ફાઇનલ ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ અત્યારે ભાવનગર બોળ તળાવ, જે અમારા ભદ્રેશભાઈ મકવાણો રેકોર્ડિંગ સ્ટુડિયો જે અત્યારે ઓપનિંગ છે, જે આપણે આવી ગયા છીએ. અને બધા લોકો આવી ગયા છે, અમે રહી ગયા હતા પાછળ, કેમ કે અમારા ફ્રેન્ડ આવતા હતા. હા ભાઈ, હા અમારો ભાઈ જો આપણો ફોનમાં પીડ્યો રહે છે. અને જો તમને બતાવું, ત્યારે ચાલી રહ્યું છે બધું ઓપનિંગનું, બરોબર. ચાલો તો હવે ઉપર જઈએ. અને સુનિલભાઈ પણ આવી ગયા છે, ક્યારના રાહ જોવડાવે છે 1 કલાક તેમને ભાવનગરમાં. જો તમે સિંગર, જો કે મોટા સેલિબ્રિટી છે, સિંગર છે, એટલે થોડુંક માન ખાય. હાલે સિંગર છે અમારા દિનેશભાઈ, ભાઈ બહુ રાહ જોઈ રહી, સિંગર છે ને, એટલે થોડીક રાહ જોવડાવે નહીં. એવું નતું, એટલે ભાઈ કામમાં હતો. તો કહી દો જય માતાજી. જય માતાજી બધાને. કામમાં હતો એટલે ભાઈ છે. હાલો તો અમારા ભાઈ પણ આવી ગયા છે ને, હવે જઈએ આપણે સ્ટુડિયોમાં ઉપર, બરોબર. તમને બતાવું ઓપનિંગમાં કઈ રીતે કરે છે બધા લોકો, અને કોણ કોણ આવ્યા છે, બરોબર. અને અમારા ભદ્રેશભાઈને તમને મળાવું, અને રેકોર્ડિંગ સ્ટુડિયો પણ તમને બતાવું. અને અમારા ભાઈની ચેનલ, ભાઈ તમારા ચેનલ નામ દિનેશ મકવાણો ઓફિશિયલ, લાઈક શેર સબસ્ક્રાઇબ. જય માતાજી વાલા. અમારા ભાઈની ચેનલમાં લાઈવ અખ્યાન છે, સંતવાણી છે, ભજન છે, બધું આવતું રહેશે, તો જોતા રહેજો, બરોબર. ને એની પર ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. ચાલો તો આગળ મળીએ. તો ફેમિલી, આ છે સ્ટુડિયો, રામદેવ રેકોર્ડિંગ સ્ટુડિયો. અને અત્યારે અહીંયા ઓપનિંગનું કામ છે, એટલે બધા અંદર પૂજા કરે છે, બરોબર. અને જો અંદર પૂજાનું કામ ચાલી રહ્યું છે, અને આપણે અંદર જઈએ. અમારા સંકેતભાઈ અને આ બધા લોકો અંદર બેઠા છે, અહીંયા કોર મહારાજ પૂજા કરે છે. અમારા ભદ્રેશભાઈનો સ્ટુડિયો છે, તો તમને કહેતો હતો આગળ, બરોબર છે. ભદ્રેશભાઈ મકવાણા રામદેવ રેકોર્ડિંગ સ્ટુડિયો, બરોબર ને? હા, બરોબર. હવે અહીંયા પહોંચ્યા એટલે આપી દીધો કેમેરા, આપણે પડવાના છે ફોટા, બાકી અમારા બ્લોગ સંકેતભાઈ ઉતારશે, જોતા રહેજો આગળ, બરોબર. ચાલો. અને અહીંયા પૂજાનું અને કળશની પૂજાનું કામ ચાલી રહ્યું છે. ગોરબાપા ગણેશની પૂજાનું કામ કરે છે, અને આવો તમને સ્ટુડિયોનું વ્યૂ બતાવું.
જો મિત્રો આ છે ભદ્રેશભાઈ આપણા સ્ટુડિયોના ઓનર અને ભાઈ સીટ ઉપર ગોઠવાઈ ગયા છે અને ઓપનિંગ કરી નાખ્યું છે. અમે જ્યાં બાકી છે ને આ ભાઈ સમજો એકલો આઈસ્ક્રીમ ખાવા મળ્યા જો આઈસ્ક્રીમ ખાય સમજો મોટી ભૂખ અમે હારે અમારી લઈને આવ્યા છે તો એ અમને મૂકીને એકલા આઈસ્ક્રીમ ખાય છે બોલ જઈને આઈસ્ક્રીમ ખાય જો ખાવાનો છે ભાઈ હે તમારે આઈસ્ક્રીમ ખાવાનો છે બોલો તો પેલા બોલો તો કેટલો અવાજ ભોડાઈ ગયો થોડોક આઈસ્ક્રીમ તો ખાવાનો જ છે શરીર પ્રમાણે તો ખાવો પડે નહીં કેટલો છે તમારે ખાવાનો છે એટલે આ તો ખાઈ લીધો છે આગળ ખાવાનો છે જો દાંત તો કાઢે તમને કીધું તું તમે વિડીયોમાં જોઈ લેજો અમે કીધું તું આવો તમે હારવાર ખાવા તો નો આવ્યા તમે પણ અમે કામ કરતા હતા ફોટા પડતો હતો યાર એકચ્યુઅલી તમે યાર હા ઓયા હું કરો યાર હું ફોટા બધા પબ્લિક આ જોવે જ છે પબ્લિક ફોટા પડતો બીજું નવું આવી ગયું પછી હા બોલો હાલો ના બોલો હવે બધા આઈસ્ક્રીમ ખાય છે પછી અમારો વારો આવ્યો નથી ભેગું થાય નહીં હવે સંકિલભાઈ ને 5 ખવડાવવાનો છે હા ભાઈ સંકિલભાઈ છે ક્યાં જવું આઈસ્ક્રીમ ખાવા એ ભાઈને બહુ ભૂખ લાગે એટલે માટે એને સ્પેશિયલ આઈસ્ક્રીમ આપો સ્પેશિયલી ટ્રેન્ડિંગમાં આવી જાય શું કરાવું છોકરા હેઠું મેક્યું એટલે પૂરું કરે છે 1 નંબર છે એટલે એમ કે છે 1 નંબર છે તડકો હજી બરોબર જામ્યો ન તોય તે પણ થોડુંકો નથી જામ્યો પણ ભાઈ આઈસ્ક્રીમ જમાવટ બોલાવે છે અત્યારમાં જીકા જીક બોલાવવા મીણ્યા છે પેલા અમને કહેતા હતા અત્યારે ખુદ જીકા જીક બોલાવે છે જો હવે તો અમારો વારો આવે ને યાર તો અમને કહેતા સારું લાગે આ જો લોંદા ને લોંદા હજી તો હાથમાં જ આવ્યું છે હજી તો આ હવે બે શબ્દો કહેજો આમાં હા હા પટ્ટી મારતા મારતા આઈસ્ક્રીમ પટ્ટી મારે અચ્છા એવું છે હા હા અને આ અમારે તો વિશાલભાઈ છે અમને હમણાં થોડીક ઘણી વાર પહેલાં અમને કહેતા હતા કે એકલા દાબે છે ને અત્યારે તમે શું કરો છો ભાઈ કોણ ઝુંડમાં તમે બે બીજી હતા તો મેં કીધું હું લઈ લઉં હવે ફ્રી છું તો હવે કાંઈ કહેશો તમે એવું કરો નવા સ્ટુડિયોના ઓપનિંગમાં આઈસ્ક્રીમની જીકા જીક 1 2 અને 3 આપણા માટે આવી ગયું લાગે છે કાંઈક ઓછું રાખો પછી માપે મેળે મજા રાજી રાજી હે રાજી રાજી મોગલ મામારી મોટે મકરે વળકી રીતે એ વીરે બીજી તાળી ના હોય તો જીલો બના કાંગરા ચોડા એ તાળી પાડો ઈરે બીજી તાળી ના હોય તો સમરણ કરી લો એ સમરણ કરી લો આ સ્ટુડિયો ખૂબ આગળ વધે અને ભાઈ બરાબર માતાજીને એકવાર વિનંતી કરી કે ખૂબ આગળ ભદ્રેશભાઈને માર્કેટમાં ઘણા બધા સારા સોંગ આપી દીધા છે એને અને હવે નવા આપશે.
હો મોઘુર તન મારું મારું થાક્યાનું ઠેકાણું હો મોઘુર તન મારું મારું થાક્યાનું ઠેકાણું સુખનું સરનામું યોરડાવાળાનું પીરાણું ઓ સુખના તારા સૂરજ યાદયું કાળ્યા રામદેવ પીરે ઉગળી વેળાયું વાળી બદરસિયા છે રામા પીરે સુખના તારા સૂરજ જોયું કાળ્યા રામદેવ પીરે ઉગળી વેળાયું વાળી ઓરડા વાળા પીરે. Congratulations. થેન્ક યુ. રાહ જોવી પડે એમાંથી. રાશી છૂટા રાજમાં મારા પનેસરા નાખી ઓ રાશી છૂટા રાજમાં મારા પનેસરા નાખી સુખની શીતળ છાંયડે છૂટારી રામ પીર એવી બેની રે સગુણા વાલા વાલા પીર એવી બેની રે સગુણા વાલા વાલા પીર તું નસીબથી મળી છે મારી આશા બધી પ્રેમ પૂરી કરી મને તારો વિશ્વાસ કદી કરે ના નિરાશ મને તારો વિશ્વાસ મેલડી કરે ના નિરાશ આવજો બીજું હું. તમે આવો હાલો હા મળ્યા પછી લઈ જવાના એમ કે જ ન આવતા હું ત્યાં રહેવાનો છું. તો જો હાલો આવજો તો બે. હાલો ફેમિલી, તો અત્યારે અમારે ઓપનિંગનું કામ હતું જે સ્ટુડિયાનું એ થઈ ગયું છે પૂરું, અને અત્યારે અમે આવી ગયા છીએ બોળ તળાવ લેકે. અને શું કામ આવ્યા છીએ ભાઈ? જમવા જમવા. અને બોટલાવ જોવા ફરવા આવો હા. તમે તે ફ્રી ટાઈમ હોય તો ક્યારેક. બાકી મજા આવે એવું લોકેશન છે, એકવાર દેખાડી દો ને નજારો. આ છે અમારા ભાવનગરનું બોળ તળાવ. હાલો એ પછી તમને બધા બતાવો. અત્યારે અમે આવ્યા છીએ જમવા માટે, અને જો તમે અમારા એક ભાઈ બિપિનભાઈ જો હાલો હાલો નાસ્તો કરવા ખાવા. શું છે કે અમારે જવું તો હોટલમાં જમવા, પણ આ લોકો કે બોળ તળાવ મજા આવશે કે ખુલ્લામાં જમવાની, એટલે અમે આવી ગયા પાછા બોળ તળાવ જમવા. બરોબર ને? બરોબર હા. ફેવરેટ શાક આવી ગયું છે આમના ટિફિનમાં. હા સેવ ટમેટા, ભાખરી બટેટા, બટેટા સમોસા, ભૂંગળા છાસ અને અમારા બિપિન. અને આ છે અમારા આગળ સિંગર. જય માતાજી. જય માતાજી. આગળ હમણાં એમ જમીન પછી આવી જઈને બોર તળાવમાં. બોળ તળાવ બતાવું બરોબર. પેલા અત્યારે લાગી છે ભૂખ, એટલે પેલા જમી લેવાનું થાય બરોબર ને? હા પેલા જમી લેવું, પેલા સૌથી પેલા પેટ પૂંજા, હા. પછી બધી દુનિયાની પૂંજા. હા હાલો તો જમી લેવું છે ને? આવો જમી લેવું જો ચાલો ત્યારે તૈયારી થઈ ગઈ મસ્તીની. મસ્તીની તૈયારી થઈ ગઈ છે, હવે જમી લેવાનું એટલું છે. બધું ભાઈ ઓલું કર્યું છે આપણે, ખાલી ભૂંગળા બટાટા ચાલુ. હા લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, અને શેર કરી દેજો ભાઈબંધોને, એટલે એને કાંઈક ઉત્સાહ થોડો ઘણો જાગે, એટલે આવે જોવે, પછી ઈ તે થોડું ઘણું કાંઈક મનમાં થાય એટલે આગળ વધે ને, કારણ કે આમાં ઈ જ કરવાનું હોય ભાઈ, મજા કરો. ઓકે હાલો તો મજા બરોબર. હાલો પેલા જમી લેવી, પછી આગળનું કામ બધું કરીએ, અને પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરશું. ચાલો બન્યા રહેજો બ્લોગમાં. હાલો ફાઇનલ ફેમિલી, તો અત્યારે આપણે પાછા આવી ગયા છીએ ઘરે. કેમ કે તમે બધા વિચારતા હશો કે બોળ તળાવથી ડાયરેક્ટ ઘરે કેવી રીતે આવી. તો ભાઈ ઘરે આવી જવાનું રીઝન એમ હતું કે આપણે બોળ તળાવ જમવા ગયા, પછી જમીને આપણે જ્યારે સ્ટુડિયો નીકળતા હતા ત્યાં આપણે એક ફોન આવી ગયો, એટલે આપણે ડાયરેક્ટ વહી ગયા ત્યાં કામ હતું ત્યાં.
અને પછી આપણે કામ પતાવ્યું અને અત્યારે ઘરે આવી ગયા છીએ, કેમ કે અત્યારે વાગી ગયા છે રાતના 9, બરોબર. ઘરે આવતા 9 વાગી ગયા, એટલે આપણે વચ્ચે બ્લોગ ક્યાંય બનાવ્યો નથી, કામ એવું ઇમરજન્સી હતું એટલે આપણે ત્યાં આવી ગયા હતા. અને હવે પાછો આપણે બ્લોગનો એન્ડ અહીંયા ઘરે આવીને કરીએ છીએ, બરોબર છે. તો જો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, આપણી આ નવી ચેનલ રૂહી ડિજિટલ એને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરોબર. કારણ કે એમાં પણ આપણે લાઈવ પ્રોગ્રામ આવશે, બરોબર. અને અખ્યાન છે જે લાઈવ આવશે, તો આપણી આ રૂહી ડિજિટલ એને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે એની અંદર આપણે અખ્યાન લાઈવ પ્રોગ્રામ અને બહુ બધું અને સોંગ પણ આપણે લાવવાનો વિચાર છે. તો આવનારા સમયમાં આપણે રૂહી ડિજિટલની અંદર સોંગ પણ આવશે, બરોબર છે. તો એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરોબર છે. અને અહીંયા આપણે આ કરીએ છીએ વિડીયોનો એન્ડ, બરોબર છે. જો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. અને હા, આપણી ચેનલમાં 1K સબસ્ક્રાઈબર થઈ ગયા છે, હવે વોચ ટાઈમ કરવાનો છે, એટલે વધુમાં વધુ વિડીયોને શેર કરો, બરોબર. એટલે વોચ ટાઈમ કમ્પ્લીટ થઈ જાય આવનારા સમયમાં અને આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જાય. તો થેન્ક યુ, તમને બધાનો આભાર વિડીયો જોવા માટે અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ વધારવા માટે. તો થેન્ક યુ મારો વિડીયો જોવા માટે અને આપણી ચેનલમાં 1K કરવા માટે. એટલે આવો સપોર્ટ બનાવતા રહેજો, જોતા રહેજો વિડીયો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો, બરોબર. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને હા, આજે જે આપણે સ્ટુડિયોનું ઓપનિંગ હતું એ સ્ટુડિયોનો ડિટેલિંગ વિડીયો પણ આપણે આગળ બનાવવાના છે, બરોબર છે. તો એના માટે પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીએ આગળ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી, જય મા મેલડી.